સૌપ્રથમ આપણે 31 સેકન્ડ માટે શાંત થઈ જઈશું, રિલેક્સ થઈ જઈશું. બધા જ વિચારોને સ્ટોપ કરીએ, બંધ કરીએ. રિલેક્સ થઈએ. દેહાતીત થઈએ. હું પદનો ત્યાગ કરીએ, હરિપદમાં પ્રવેશ કરીએ. મહારાજે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. દેહ તે મારું સ્વરૂપ નથી. હું દેહથી તદ્દન પૃથક એવો જે શુદ્ધ ચૈતન્ય મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં જ રાખ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો આપણું એક તાન બનવું જોઈએ, પહેલા ભગવાનને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. આપણા જીવનનું જેમ કમાવાનું તાન હોય છે, પૈસા પ્રાપ્ત કરવાનું તાન હોય છે, પ્રસિદ્ધિનું તાન હોય છે, આપણને આબરૂ કીર્તિનું તાન હોય છે, સમાજમાં વ્યવહારમાં મોટા થવાનું તાન હોય છે. આ બધા જુદા જુદા તાન છે. તાન એટલે આગ્રહ. ભગવાનના ભક્તનું લક્ષણ શું? કે જેને ભગવાનને સંતોને રાજી કરવાનો તાન હોય ને, એ જ ભગવાનનો ભક્ત કહેવાય. આપણને રાજીપાનું તાન થવું જોઈએ કે મારે કોઈ પણ રીતે ભગવાનને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. એમના રાજીપામાં આપણા સર્વે સુખ સમાયેલા છે. પહેલા સુખ માટે લાવા ઝાંખા કરીએ એનાથી સુખ નથી મળતું. ભગવાનને સંતનો અંતરનો રાજીપો થાય ને તો વગર માગીએ સુખનો ઢગલા થઈ જાય, આ લોકમાંથી અને ભગવાનના માર્ગમાં પણ. સુખ માગવાથી નથી મળતું, મહેનતથી નથી મળતું. લોકો તૂટીને મરી જાય છે તો રોટલા ભેગાય નથી થતા. અને એમાંય આપણે તો ભગવાન સ્વામિનારાયણના ભક્તો છીએ. આપણે પ્રારબ્ધ અનુસારે આપણે ત્યાં આપણે સુખ દુઃખ નથી આવતું. આપણને નસીબ કે ભાગ્ય કે પ્રારબ્ધનું સુખ દુઃખ નથી આપણામાંથી. શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તને સુખ દુઃખ આવે છે એ પ્રારબ્ધનું કે નસીબનું પ્રેર્યું નથી આવતું. આપણને એથી પર કરી દીધા છે મહારાજે. સુખ આવે છે ભગવાનને સંતોની આજ્ઞામાં રહેવે થકી આવે છે, અને દુઃખ આવે છે એમની આજ્ઞા લોપવે થકી આવે છે, એમના રાજીપાથી આવે છે. સુખ આવે છે અને દુઃખ આવે છે ક્યાંક દુઃખી કર્યા હોય, ભગવાનને સંત ક્યાંય દુભાયા હોય, અને દુભાયા હોય તો દુઃખ આવે છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 34મા વતનાવ્રતમાં આવા શબ્દો લખ્યા છે. માટે મુક્તો એક રાજીપાનું તાન રાખવું કે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે. અને એ તાન હોય તો બધું થાય. જેમ પૈસા કમાવાનું તાન થાય છે તે લોકો વિદેશમાં જાય છે, કેટલા દુઃખો સહન કરે છે, કારણ કે તાન છે પૈસા કમાવાનું. તો એને કશું દુઃખ નથી લાગતું. એ પેલા અહીંથી 2 નંબરમાં અમેરિકા જનારા જાય, બોલો 12 મહિને પહોંચે ત્યાં, અને કેટલાય તો વચ્ચે ગાયબ થઈ જાય. તોય ડોલરનો તાન હોય છે ને તો જવાય છે. આપણને ભગવાનને સંતને રાજી કરવાનું તાન થવું જોઈએ. અને એવું તાન થાય તો શું ન થાય, શું ન થાય, ભગવાનને સંતને અર્થે શું ન થાય. અમારે અમેરિકાના 2 ભાઈઓ છે, સગા ભાઈ છે. મોટા ભાઈનું નામ બાલેન્દ્રભાઈ છે, નાના ભાઈનું નામ રાજુભાઈ છે.
નડિયાદના છે, અમીનભાઈઓ છે. એમનું રાજીપાનું કેવું તાન એ મારે તમને જરા એમનાથી પ્રેરણા લેવા માટે એમની વાત કહેવી છે. 2003માં આપણું અમેરિકામાં સૌ પ્રથમ મંદિર બન્યું, 2003માં. જર્સી સિટી આપણું સૌ પ્રથમ મંદિર. આ મંદિર બન્યા પછી એક ગુજરાતી પરિવાર હતો આ બંને ભાઈઓનો. મંદિરથી વોકિંગ ડિસ્ટન્સમાં, એટલે કે ચાલતા જવાય, 5 જ મિનિટ ચાલતા, ઘર એમનું 5 મિનિટ દૂર. મંદિર થયું છે સ્વામિનારાયણનું. ગુજરાતી હતા, સ્વામિનારાયણના સત્સંગી નહોતા, નડિયાદના વતની હતા. એટલામાં ગુજરાતી સમાજ ઘણો છે આપણી આજુબાજુમાં. પ્રતિષ્ઠા વખતે આવ્યા, 2-3 દિવસનો પ્રોગ્રામ હતો. ગુરુદેવ પધાર્યા હતા, બાપજી પણ પધાર્યા હતા. બાપજી એમને બંને ભાઈઓને આજ્ઞા કરી, પૂછ્યું કે ક્યાં રહો છો? તો કે નજીકમાં જ રહીએ છીએ. શું નામ? તો નામ કીધું, બાલુભાઈ, બાલેન્દ્રભાઈ, અને મારું નામ રાજુભાઈ. બાપજીએ કહ્યું કે હવે રોજ દર્શને આવજો. ભલે બાપા. રવિવારની સભા ચાલુ થઈ, ત્યાં સભામાં આવજો. ભલે દયાળુ. રોજનો દર્શનનો નિયમ આપ્યો અને અઠવાડિયે 1 દિવસ સભામાં આવવાનો નિયમ આપ્યો. 2003થી ચાલુ થયા. મોટા ભાઈનો નોકરીનો સમય સવારનો હતો. એમને સવારમાં વહેલા 6 વાગે નોકરી ચાલુ થાય અને ત્યાંથી 1 કલાક, એમના ઘરથી 1 કલાક ડ્રાઈવ કરીને જાય, એટલી એમની દૂર જોબ હતી. અને નાના ભાઈ રાજુભાઈ, એમને 10 વાગ્યા પછીની જોબ. બંને ભેગા રહેતા હતા. મોટા ભાઈ સવારમાં ના આવી શકે મંદિર, કારણ કે એમને રોજ 5 વાગે નીકળી જવું પડે. 6 વાગે જોબ શરૂ થાય, એટલે 4:30, 4:45 નીકળી જવું પડે. મંદિર 6 વાગ્યા પછી ખુલે, એટલે સવારમાં ના આવે. સાંજે 3 વાગે એમની જોબ પૂરી થઈ જાય, એટલે 4 વાગે ઘેર આવી જાય. 4 વાગ્યા પછી ઘેર આવી, સ્નાન પતાવી, જમી અને આવી જાય. રાજુભાઈ સવારમાં આવી જાય. એમને 10 વાગે, સવારના 6 વાગે મંગળા આરતી પહેલાં એ પગ મૂકે, પછી ત્યારે 6 વાગી ગયા હોય એક્ઝેક્ટ. નહીં ધોઈ પૂજા કરીને 6 વાગે મંદિર પહોંચે. 6 થી 8:30 મંદિરમાં રહેવાનું. સવારમાં આરતી થઈ જાય, શ્લોકો સ્તોત્રો થઈ જાય, બધી જ ક્લિનિંગ કરી નાખે આખા મંદિરની. વેક્યુમ કહે ત્યાં, આપણે અહીંયા સફાઈ કહીએ, ત્યાં વેક્યુમ કહે. અમેરિકામાં મશીનથી સફાઈ કરતી હોય એને વેક્યુમ કહેવાય. એટલે ત્યાં વેક્યુમ કરી નાખે, બધું સંડાસ બાથરૂમ સાફ કરી નાખે, બધા ટોયલેટ સાફ કરી નાખે. પછી રોજ 7:30 થી 8:30 સભા થાય, તો સભામાં બેસે. 8:30 થી સીધા જોબ ઉપર જાય. 6 વર્ષ આવું ચાલ્યું, 2003 થી 2009 સુધી. એક દિવસ એવો નહીં હોય. શિયાળામાં ત્યાં સ્નો પડે, બરફ પડે, બરફ. શિયાળામાં ઠંડી એટલી બધી હોય ને, તો ત્યાં સ્નો પડે. અને ખાસ ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં સ્નો બહુ પડે. 3 મહિના, 2 મહિના સુધી સ્નો પડતો હોય. મંદિર આગળ ને રસ્તાઓમાં 1-2 ફૂટ બરફ પથરાઈ ગયો હોય. એટલો બધો બરફ પડે. કડકડતી ઠંડી હોય, માઇનસમાં ઠંડી હોય. ગાડીઓ ઉપર આટલો બરફ જામી ગયો હોય. ગાડીઓ બહાર પાર્કિંગમાં હોય ને, તો આટલો બરફ ગાડી ઉપર હોય, 1 હાથ. ગાડી ના દેખાય, બરફ જ દેખાય. આખી રાત બરફ પડ્યો હોય. સવારમાં તો ત્યાં ટ્રકો નીકળે ગવર્મેન્ટની, બરફ છોલીને કાઢવા માટે. ત્યારે ટ્રાફિક જઈ શકે, એ તો ટ્રાફિક ચાલી જ ના શકે. બરફમાં ગાડીઓ ચાલે કેવી રીતે? ગમે તેવો સ્નો પડતો હોય તો એ બંને ભાઈઓ એમના ટાઈમ મુજબ સવારના 6 વાગે રાજુભાઈ મંદિરમાં હોય.
સાંજે એક પણ દિવસ મિસ કર્યા વગર, કડકડતી ઠંડી હોય, ધોધમાર વરસાદ હોય, ત્યાં 360 દિવસમાંથી 250 દિવસ વરસાદ હોય કે 300 દિવસ વરસાદ હોય, પણ ધોધમાર વરસાદ હોય તો પણ રાજી કરવાનું કેટલું તાન, એક પણ દિવસ પડ્યો નહીં હોય. હવે બન્યું શું સાંભળજો. અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા. બંને ભાઈઓને સગવડ થઈ એટલે સમજ્યા ને પેલા. એટલે એમનો ફોન આવ્યો ત્યાંથી. ગુરુદેવ બાપજીને કહ્યું કે બાપા આપની રજા લેવાની હતી. બાપજી કે શું છે? બાપા ભગવાને સગવડ કરી છે અને મકાન લેવા છે, બંને ભાઈઓના મકાન લેવા છે, તો મકાન લઈ લઈએ. બાપા કે અત્યાર સુધી ભાડે રહેતા હતા? બાપજી અત્યાર સુધી અમે બે ભેગા રહેતા હતા અને ભાડે રહેતા હતા, પણ બંનેને સગવડ થઈ છે તો બંને એક એક મકાન લઈ લઈએ, વેચાતા, તો આપ રજા આપો તો લઈએ. બાપજી કે લઈ લો, પણ મંદિરની નજીક લેજો, દૂર ના જતા. અત્યારે જેમ નજીક છો તો નજીકથી તમે આવી શકો છો, દૂર જશો તો રોજ આવી નહીં શકો, તમારા નિયમ પડશે, તો નજીક લેજો. હાથ જોડીને કહ્યું બાપજી રાજી રહેજો, નજીકમાં સારા મકાન નથી મળતા, અમારા બજેટમાં નથી આવતા. દૂર જઈએ તો મકાનો પણ સારા મળે છે ને બજેટમાં આવે છે. બાપજી કે કેટલું દૂર જવાનું? કે બાપજી અમે બંને મકાન જોયા છે, ગમ્યા છે, આપ યસ કહો તો લેવાના છે, ના પાડો તો નહીં લેવાના. જો મોટા સંતને રાજી કરવાનું તાન કોને કહેવાય? આપ રાજી થઈને હા પાડો તો અમને ગમી ગયા છે, બંને જુદા જુદા મકાન જોયા છે, અમારા બજેટમાં આવે છે, અમને બેને ગમ્યા છે, પરિવારને ગમ્યા છે, મહિલાઓને ગમ્યા છે, પણ આપ રાજી થઈને કહો લો તો લેવાના છે, ના પાડો તો નહીં લેવાના. ચોકડી. બાપજી કે કેટલું દૂર છે? નાના ભાઈ રાજુભાઈ કહ્યું કે બાપજી અહીંથી એડિશનમાં અમારે મકાન લેવાનું છે, એડિશન નામનો વિસ્તાર છે. બાપજી કે મને ખબર નથી પડતી મંદિરથી કેટલું દૂર થાય? 40 માઇલ. ત્યાં માઇલ બોલાય છે, અહીં આપણે કિલોમીટર હોય છે. 40 માઇલ એટલે કિલોમીટર કેટલા થયા ખબર છે? 16 ચોકુ 64. 64 કિલોમીટર. 64 કિલોમીટર. બાપજી કે 64 કિલોમીટરથી તમે ઓછા રોજ આવી શકશો દર્શન કરવા? રોજ 6 વાગે મંગળા આરતીનો તમારો નિયમ છે, કેવી રીતે આવશો? એમણે હાથ જોડીને કહ્યું બાપજી આપ રાજી થઈને હા પાડો, હું પ્રોમિસ કરું છું, મારો જેમ 6 વાગે હું સામેથી ચાલીને 5 મિનિટનું ચાલીને અંતર કાપીને આવતો હતો, બાપા 100 કિલોમીટર દૂર હશે ને તો મારી મંગળા આરતી નહીં પડે, સવારમાં 6 વાગે હું પહોંચી જઈશ. હું વચન આપું છું, મારે તો આપને રાજી કરવા છે. બાપજી કે અવાશે? હા બાપજી અવાશે. બાપજી કે જોજો એક દાડો નહીં પાડવાનો. બાપજી નહીં પડે એક દિવસ. બાપજી કે તો લઈ લો. રજા આપી. મોટા બેન પૂછ્યું તમારે ક્યાં લેવું છે? તો કે મારે યુનિયન સિટી કરીને એક ટાઉન છે, વિસ્તાર છે, અને ત્યાં લેવું છે. બાપજી કે એ કેટલું દૂર થાય મંદિરથી? બાપજી એ 30 માઇલ થાય. 30 માઇલ એટલે બાપા કે કિલોમીટર કેટલા થાય? બાપા 50 કિલોમીટર. 16 તરી 48 કિલોમીટર થાય. બાપજી કે ત્યાંથી તમે રોજ આવી શકશો? રોજ સાંજે તમે 5 વાગે મંદિર આવી જાઓ છો, 5 થી 8 મંદિરમાં રહો છો. બાપજી એમાં કાંઈ બ્રેક નહીં થાય, એક દિવસ નહીં પડે, હું વચન આપું છું. બાપજી કે તો લઈ લો. મકાન લીધા. મકાન લેવા માટે વચન નહોતું આપ્યું, રાજી કરવા વચન આપ્યું હતું. આજની તારીખમાં પણ 15 વર્ષમાં એક દિવસ એવો નહીં હોય કે એમણે એમનું વચન નહીં પાડ્યું હોય.
સવારના 6 વાગે સ્નાન કરી પૂજા પાઠ પતાવીને 6ના ટકોરે મંદિરમાં હાજરી હોય, ઘેરથી આવતા કલાક સવા કલાક થાય, 1 કલાકનો રસ્તો. એ સવારમાં ટ્રાફિક ઓછો હોય એટલે. બરફ પડતો હોય, સ્નો પડતો હોય તોય, ધોધમાર વરસાદ હોય તોય, અને ગમે તેવી ગરમી હોય તોય, જેમ સામે રહેતા હતા 6 વાગે મંદિરમાં પહોંચી જાય, એમ આટલા 64 કિલોમીટરથી 15 વર્ષમાં બોલો 1 દિવસ પડ્યો નથી. કલ્પના કરો કેવી શ્રદ્ધા, કેટલો મોટા પુરુષને રાજી કરવાનું તાન, કેવો આગ્રહ. રાજીપો ક્યારે કમાવાય અને કોણ કમાઈ શકે? અંતરનો રાજીપો કેવી રીતે કમાવાય? એના માટેનો લાઈવ એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. આ ભૂતકાળની વાતો નથી કે આંબા શેઠ 200 વર્ષ પહેલાની વાત આપણે ઘણી વખત સાંભળી છે કે આંબા શેઠ 3 ગાઉ એટલે 10 કિલોમીટર થાય, 10 કિલોમીટરથી રોજ ચાલતા આવતા હતા. આ 64 કિલોમીટરથી રોજ સવારના 6 વાગે મંદિર પહોંચવું, અને પેલા રોજ સાંજે 5 થી 8 બરોબર 5ના ટકોરે મંદિર આવી જવાનું, 50 કિલોમીટર અંતર કાપીને રોજ. જરા આપણે તાળીથી વધાવીએ તો ખરા. ધન્યવાદ. ભગવાનને સંતનો અંતરનો રાજીપો કેવી રીતે કમાવાય? રાજી થજો એવું કહેવાની જરૂર નથી. અને ભગવાનને સંત જેની પર અંતરથી રાજી થાય. અને મુક્તો આ બંને ભાઈઓ આજની તારીખમાં તો બંને સમર્પિત થઈ ચૂક્યા છે, ટોટલી સરેન્ડર થઈ ગયા છે, મંદિરની સેવામાં આવી ગયા છે. વ્યવહાર છોડીને દીકરાઓને સોંપીને બધે ટોટલી ડેડિકેટેડ છે, મંદિરમાં જ રહે છે. હવે તો એ ઘર પણ છોડી દીધું છે. આજ્ઞા થઈ કે તમારે આવી જવાનું છે. ભલે બાપા. બોલો. આપણા જીવનમાં હંમેશા રાજીપાના ભૂખ્યા થાવ, અને જેને રાજી કરવા છે એને શું ન થાય, એક જ વિચાર રહે કે મારાથી ભગવાનને સંતને રાજીપા માટે શું ન થાય, કેમ ન થાય, જરૂર થાય. અને તો થાય જ. જરા આપણે પોતાને સરખાવજો કે આપણે સવારના 6 વાગે 1 મહિના માટે પણ આવી શકીએ છીએ. ધનુર્માસની ધૂનમાં આવવું હોય તો આવી શકીએ છીએ. રોજ જ્ઞાન ધ્યાન ચિંતનમાં આપણે આવી શકીએ છીએ 7 વાગે. આ જરા વિચારજો. રાજીપાના ભૂખ ચકાવજો પેલા, તો કોઈ દિવસ આશીર્વાદ માગવા નહીં પડે. જેને રાજીપાની આવી ભૂખ હોય ને, આશીર્વાદ માગવા ના પડે. વગર માગે આશીર્વાદનો ઢગલો થઈ જાય. ભગવાનને સંત 1000 ગાઉ દૂર હોય ને તો પણ એમના હૈયામાંથી આશીર્વાદ નીકળતો હોય, એમનો સ્તોત્ર વહેતો હોય આપણી ઉપર. 1000 ગાઉ દૂર હોઈએ તો પણ. આવા આપણે રાજીપાના ભૂખ્યા થજો એવી સૌને પહેલી વિનંતી છે. મુક્તો આપણા જ્ઞાન સત્રની અંદર આ વખતે હેપી ફેમિલીનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. સુખી પરિવાર બનવો જોઈએ આપણો. પરિવારમાં આત્મીયતા જોઈએ. આપણા પરિવારોમાં ક્યાંય કુસંપ ના જોઈએ. 2 સભ્ય હોય કે 4 સભ્ય હોય કે 8 સભ્ય હોય, પરિવારો વચ્ચે કુસંપ ના જોઈએ. આજે પણ તમારા બધાની પાસે અપેક્ષા રાખું છું કે અહીં બેઠેલા બધાએ આજે પ્રતિજ્ઞા લેજો, આપણા કોઈ પરિવારમાં કોઈ પ્રકારનો કુસંપ ના જોઈએ. ભાઈઓ ભાઈઓ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, જ્યાં કુસંપ હોય ત્યાં ભગવાનનો વાસ ન હોય. ભગવાનને આપણા ઘરમાં વાસ કરીને રહેવું છે, આપણી ભેળા વાસ કરીને રહેવું છે. અને જો ઘરમાં કુસંપ હોય
તો ભગવાન ચાલ્યા જાય, ઘરમાં ભગવાનનો વાસ ન રહે. અને ઘરમાંથી ભગવાન ચાલ્યા જાય. હું તો આપ સૌને એક નાનકડી પ્રશ્ન પૂછું. 200-400 માણસોની જાન જતી હોય, દીકરાના લગ્ન લીધા હોય ને જાન લઈને નીકળ્યા હોય. જાનમાંથી બધાય હગાવાલા કુટુંબ પરિવાર મોટા રાજકારણીઓ પણ કદાચ આવ્યા હોય, પણ વરરાજા રીસાઈને જાનમાંથી ઉતરી જાય અને કે હું ઘર ભેગો થઈ જાઉં ને ઘરે ઉતરીને જતો રહે, તો ચાલે કે ના ચાલે? કેટલા કહો છો કે ના ચાલે? ચલો આંગળી ઊંચી કરો. કેટલા કહો છો કે ના ચાલે? અરે પણ 300 જણા છે, એક જણને જતો હોય જવા દેવો જોઈએ. જા કંઈ વાંધો નહીં, જા જતો જા, જવા દેવો જોઈએ ને. પેલા ગમે એમ કરીને સમજાઈને પટાઈને ખોળા પાઘડી કરીને પગે લાગીને એને બેહાડવો પડે. સાચી વાત છે. એને રિહાવા ના દેવાય, એને જવા ના દેવાય. કારણ કે ચલો આંગળી ઊંચી કરો. કારણ કે કહો મહારાજ, એ મુખ્ય છે. એને લઈને ઓલ્યા 300 જણા છે, એ જ જતો રહે તો બધું એકડા વગરના મીંડા થઈ ગયા. હા, મીંડા હોય પણ આગળ એકડો ના હોય તેની વેલ્યુ કેટલી? એમ જો આપણા ઘરમાં બધુંય હોય, પૈસો હોય, સંપત્તિ હોય, બધું તમે જો હોનાથી મઢેલું ઘર હોય, ગમે એટલું ફર્નિચર હોય, પણ ભગવાન જે મુખ્ય છે, વરરાજા છે, અને એ જો ઘરમાંથી ચાલ્યા જાય તો શું રહ્યું? પેલા સુખ સાહેબી આપણે બધા જલસા કરીએ છીએ, અત્યારે ગાડીઓ ફેરવીએ છીએ, બંગલાઓમાં રહીએ છીએ, સુખી છીએ, એનું કારણ આપણા ઘરમાં ભગવાનનો વાસ છે ને એટલે. જો ભગવાન ઘરમાંથી ચાલ્યા જાય તો પતી ગયું. જય સ્વામિનારાયણ. વરરાજા નીકળી ગયા, આગળથી એકડો જતો રહ્યો, પાછળ મીંડા એમના એમ પડ્યા છે. મુક્તો આપ સૌને વિનંતી છે કે આપણા પરિવારમાં સંપ રાખજો. કોઈ દિવસ કુસંપ ના થવા દેશો. અમે બહુ રાજી થશું, ખૂબ રાજી થશું. અમારે ગિરીશભાઈનો પત્ર આવ્યો હતો મારી ઉપર. બોલો, 2 વર્ષથી કે કરતો હતો. બહુ જ મનમાં દુઃખ રહેતું હતું. એમના પરિવારોમાં, ગામના 7-8, 2-4-5 પરિવારોમાં સંપ નહોતો. સેવકે 2-3 વખત કહ્યું કે ભાઈ આ ખોટું થાય છે, અમે બહુ દુઃખી થઈએ છીએ, મને તમારા ઘેર આવવાની ઈચ્છા નથી થતી. તમે ગમે એમ કરીને જે જતું કરવું પડે એ જતું કરો, છોડવું પડે છોડી દો, ઘસાવવું પડે તો ઘસાઈ જાઓ, પરંતુ ઘરમાં, પરિવારમાં, ગામમાં સંપ રાખો તો અમે બહુ રાજી થશું. હમણાં 7-8 દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં પત્ર આવ્યો કે સ્વામી અમારા ગામમાં સંપ થઈ ગયો છે. સેવક બહુ રાજી થયો. મેં સ્પેશિયલ ફોન કર્યો હતો. સેવકે ફોન કર્યો કે તમારે ત્યાં હવે હું પધરામણી આવીશ. તો જેના પરિવારમાં સંપ હોય ને ત્યાં જ ભગવાન બિરાજે છે, ને ત્યાં સંપત્તિ બિરાજે છે, ને લક્ષ્મી ત્યાં જ બિરાજે છે. બાકી સંપ અને સંપના ભોગે, આત્મીયતાના ભોગે, એટલે જ આપણે હેડિંગ આપ્યું છે હેપી ફેમિલી. ઘરમાં કુસંપ છે ને ગમે એટલો પૈસો હોય તો એ શું કરવાનો? તમને એક નાનું દ્રષ્ટાંત આપું. પહેલે તમે કોઈકના ઘેર મહેમાન ગતિએ 2-5 દિવસ તમારા સાસુના, સસરાના ત્યાં, કે તમારા સાળાના ત્યાં, કે કોઈક મામાના ત્યાં, કે ક્યાંક તમે 5-7 દિવસ મહેમાન ગતિએ ગયા છો, દાખલા તરીકે. ત્યાં જઈને કહો તો હું 5 દિવસ રોકાવાના છું. પણ ત્યાં ગયા પછી તમે જોયું કે ઘરમાં બધા બાજબાજ જ કરે છે, ઝઘડ જ કરે છે, અને કોઈને હંપત નથી. તો હું તમને પ્રશ્ન પૂછું, તમને 5ના બદલે 7 દાડા રહેવાનું મન થાય કે 2 દાડા ઓછા કરીને નીકળી જવાનું મન થાય? કેટલા એમ માનો છો કે નીકળી જવાનું મન થાય કે અહીં આવી ફસી, મારા બેટા હારા બાજબાજ જ કરે છે? થાય ને કંઈ પેલા? અલ્યા તમને તમારા ઘરમાં તો ઝઘડા થાય છે, ત્યાં ઝઘડા થાય છે, તોય તમને ઝઘડા વચ્ચે રહેવું ગમતું નથી. તો ભગવાનને એક ઝઘડા વચ્ચે કાયમ રહેવું ગમે? એમને જતા રહેવાનું મન થાય કે ના થાય? પહેલા સ્વાભાવિક છે. સુખ શાંતિ નથી, ત્યાં ભગવાન કેવી રીતે બિરાજમાન થાય? આજે બધા જરા તપાસજો તમારા પરિવારને કે આપણા પરિવારમાં ક્યાંય ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, બાપ દીકરા વચ્ચે, સાસુઓ વચ્ચે ક્યાંક જો ડિસ્પ્યુટ હશે, ઝઘડા હશે, સંવાદિતા નહીં હોય, આત્મીયતા નહીં હોય, એકબીજા પ્રત્યે પ્રેમ નહીં હોય, લાગણી નહીં હોય, તો ઘરમાંથી ભગવાન ચાલ્યા જશે. સોનાનું સિંહાસન હશે ને તોય ભગવાન નહીં રહે.
તમે સોનાનું સિંહાસન બનાવ્યું હશે ને તો ભગવાનનો વાસ નહીં હોય. મૂકતો ભગવાન ચાલ્યા જશે અને સુખ જતું રહેશે. ભગવાન જશે એટલે સુખ સાહેબી જતું રહેશે. સૂર્ય જતો રહે એટલે અંધારું થઈ જાય. એમ ભગવાન રૂપી સહજાનંદ સૂર્ય ઘરમાંથી ચાલ્યો ગયો, અંધારું. આજે જે કંઈ આપણે સુખી છીએ એ સહજાનંદ સૂર્ય ઘરમાં બિરાજે છે એને લઈને છીએ. ખાસ ઘર પરિવારમાં જ્યાં જ્યાં આત્મીયતાની તિરાડ હોય છોડી દેજો. જે કરવું પડે એ કરજો. મારે તમને બનેલા હમણાં 2 વર્ષથી અમે ઝુંબેશ ઉપાડી છે. 2 વર્ષમાં એવા કેટલાય પરિવારોમાં જ્યાં સંપ થયો છે ને, બોલો, અમે બહુ રાજી થઈ. એના માટે જે કંઈ જતું કરવું પડે જતું કરી દેજો. અમારે થોડા દિવસ પહેલા આપણા એક જીતુભાઈ ગઢવી કરીને છે, અમદાવાદમાં રહે છે, બોપલ વિસ્તારમાં. મારી જોડે આવું આખું લિસ્ટ છે કે જેના ત્યાં સંપ પરિવારમાં સંપ થયો હોય એવા પરિવારોનું યાદ કરું છું. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં જીતુભાઈ ગઢવી કરીને છે. એમણે મને સમાચાર મળ્યા કે એમના પરિવારમાં સંપ નહોતો. આવી વાત સાંભળીને એમણે પોતાનું બધું જતું કરીને, પોતાનું માન મોભો બધું જતું કરીને એમણે હંપ કર્યો. એમને મેં ફોન કર્યો રાજીપો આપવા માટે. અમારા કુટુંબી છે ને ભાઈ, એમને લગભગ 4-5 વર્ષ પહેલાથી અમારા થોડો અણબનાવ થયેલો હતો. એ આ વખતે જ્ઞાન સત્રમાં પહેલી વાર આવ્યા હતા. બીજા એક સત્સંગી છે, એ અમારા કુટુંબી થાય, એની સાથે 1-2 વર્ષથી અણબનાવ જેવું હતું. જયારે આપણે બીજા દિવસની સત્રમાં પ્રાતઃ સભામાં લાવતા હતા, વચનામૃતની વાત કરી, એમાં કીધું કે મહારાજ ને ભગવાનના ભક્ત સાથે આટી હોય એ અમને બેઠો. એટલે મારી આગળ 3-4 લાઈનમાં બેઠા હતા એ ભાઈ, ને આપણે જયારે કીર્તન લીધું ત્યારે એ જ વખતે એમનો ચરણ સ્પર્શ કરી અને એમની મેં માફી માંગી. ને જે બીજા ભાઈ હતા એ આપણું સેશન પૂરું થયું સવારનું, બપોરે મળ્યા ત્યારે એમને પણ મેં ચરણ સ્પર્શ કરીને માફી માંગી. દયાળુ રાજી રહેજો, કઈ મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. ગુરુજી આજ્ઞા કરી છે કે કોઈની સાથે આંટી રાખવી નહીં, એમ કહીને મેં બંને એમની માફી માંગી લીધી. પછી સંબંધ ચાલુ થયા કે નહીં? પછી ઘેર થયા પછી 3 દિવસ પછીના 4 દિવસમાં લગભગ 3 દિવસ સાથે રહ્યા અને ભેગા બેઠા, ભેગા કથાવાર્તાનો લાભ લીધો અને એ ખૂબ રાજી થયા. આપ તો રાજી થયા જ હશો. બહુ સરસ. પણ હવે એક વખત તમે છે ને હજુ જઈ આવજો એમના ઘેર, સમજ્યા? જવા આવવાના સંબંધ થોડા થાય એવું કરજો. હાજી મહારાજ. આપણે તો મહારાજ જેમ રાજી થાય, મહારાજ મોટા રાજી થાય એમ જ કરવાનું. પહેલા જરા તાળીથી વધાવીએ આપણે. તમે માત્ર તાળી પાડશો, હું રાજી નહીં થવું. તમારા પરિવારમાં કંઈ પણ કોઈની સાથે કુસંપ ના જોઈએ. પહેલા પાડોશી જોડે ના ચાલે. સહેજ પણ આંટી હોય છોડી દેજો. આજે હું તમારી પાસે કંઈક રિઝલ્ટ સાથે રિઝલ્ટ માગવા માટે વાત કરું છું. જો રાજી કરવા હોય મહારાજને મોટાને, અંદરથી ને બહારથી હેપી રહેવું હોય કાયમ માટે, કોઈની સાથે અણબનાવ ના ચાલે. આની સાથે નથી બનતું. તમારી ડિક્શનરીમાં શબ્દ ના હોવો જોઈએ. જો તમે અમારા હોય તો આ 2 વર્ષ માટે અમે આ રિઝલ્ટ માગી રહ્યા છીએ. આખા સમાજ માટે આમ અમારી જોડી તમારી આગળ લાંબી કરીએ છીએ, ખોળો પોળો કરીએ છીએ કે અમારે તમારા રૂપિયા ને ડોલર નથી જોતા, તમારા પરિવારોમાં સંપ જોઈએ છે, આત્મીયતા જોઈએ છે. ખૂબ રાજી થશો, ખૂબ રાજી થશો. મહારાજ પેલા જયંતિભાઈ આપણે વિજાપુરના છે, એમના ગામડામાં જેમ ગિરીશભાઈનો પ્રસંગ કીધો ને એવો કે કોઈ સત્સંગી નહોતા, પણ એમને આત્મીયતા કરાવીને તો ગુરુજી એટલા બધા એમની ઉપર રાજી થઈ ગયા કે મિત્રો વચ્ચે અણબનાવ થયેલો. મિત્રો વચ્ચે ગામમાં 2 પક્ષ પડી ગયેલા. પ્રસંગ એવું બન્યું ગામમાં કે આપણા જ્ઞાન ક્ષેત્ર પછી જે લાભ લીધો ને મેં,
એમાં ગામમાં એક મારું મિત્ર મંડળ છે દેવ, જે સત્સંગી છે. હા, તે એમાં 2 ભાગ પડી ગયા હતા. છેલ્લા 6-8 મહિનાથી એકબીજા બોલતા નતા એ લોકો. ગામમાં બેસું તો એક મંદિર આ બાજુ બેસે, આ બાજુ બેસે. હા, તો સેવકનું જ્ઞાન સત્ર બધું ધ્યાન ઉપર આવ્યું. તમારી આજ્ઞા હતી કે આપણે 100 કામ કરવાનું. તો એમાં થોડું ઇન્ટરેસ્ટ કરીને અમે એ લોકોને સમજાયા કે આપણે આ ગ્રુપ જે 2 ભાગ પડ્યા છે ભેગા થવું છે. એ લોકોને પ્રાર્થના કરી ગમે. જો આ પ્રસંગ સાંભળ્યો તમે? જો બધાની દ્રષ્ટિ ફાટી ગઈ હમણાં. જો સાહેબ ફરીથી આપણે સમજીએ. પ્રસંગ એવું બન્યું ગામમાં કે આપણા જ્ઞાન ક્ષેત્ર પછી જે લાભ લીધો ને અમે, એમાં ગામમાં એક મારું મિત્ર મંડળ છે દેવ, જે સત્સંગી છે. હા, તે એમાં 2 ભાગ પડી ગયા હતા. છેલ્લા 6-8 મહિનાથી એકબીજા બોલતા નતા એ લોકો. ગામમાં બેસું તો એક મંદિર આ બાજુ બેસે, આ બાજુ બેસે. હા, તો સેવકનું જ્ઞાન સત્ર બધું ધ્યાન ઉપર આવ્યું. તમારી આજ્ઞા હતી કે આપણે 100 કામ કરવાનું. તો એમાં થોડું શાનું કામ કરવાનું? 100 દોરવાનું. ઘણી વખત આપણે કાતરનું કામ કરતા હોઈએ છીએ. કાતરનું કામ શું? પહેલાં કાપવાનું. કોકની વચ્ચે સંપ હોય ને તો એવી હળી કરી દઈએ અને એવો ગોદો મારી દઈએ અને બિચારાને ઉપરથી કાતરની જેમ કાપી નાખીએ. નહીં, 100 દોરાનું કામ કરો. 100નું કામ સાંધવાનું છે અને કાતરનું કામ કાપવાનું છે. ગામમાં 2 પક્ષ પડી ગયેલા છે. આ વિજાપુર વાળા આપણા ઘરના હરિભક્ત છે, જયંતિભાઈ કરીને. એ કે સ્વામી, અમારા મિત્ર સર્કલમાં 2 ગ્રુપ પડી ગયા હતા. મને બહુ દુઃખ થતું હતું. પરિવાર નહોતો, પણ જ્યાં જ્યાં કુસંપ હોય, કજિયાનું મોં કાળું. ગુજરાતીમાં કહેવત છે, કજિયાનું મોં કાળું. જે પરિવારમાં, જે ગામમાં કુસંપ હોય ને, એ ગામનો વિકાસ ના થાય. જે પરિવારમાં કુસંપ હોય ને, પરિવારનો વિકાસ ના થાય. કારણ કે દરેક પોતાની ખુરશી ખેંચવામાં જ મંડ્યા હોય. મુક્તો આજે બહુ દુઃખ થાય છે અમને. આજે ભારત દેશની તમે જો, એટલી મોટી શક્તિ છે ભારત દેશ પાસે, પરંતુ ભારત દેશની જે વિકાસની ગાથા ક્યાંક અટકી જાય છે ને, ત્યાં અહીં અટકે છે. ક્યારેય ગામમાં કે પરિવારોમાં કુસંપ ના થવા દેશો. એ બીજ એક વખત રોપાઈ ગયો, કેટલી દુશ્મનાવટો થઈ જાય. આખી જિંદગી પછી દુશ્મનાવટ ઊભી રહે. દુશ્મનાવટ ના થવા દો. ગામનો વિકાસ કેટલો રૂંધાય અને અંદર અંદર કેટલા ઝેરના બીજ રોપાઈ જાય. તો આ પરિસ્થિતિ અત્યારે દરેક ગામમાં હોય છે. નાનું ગામ હોય તો 2 પક્ષ હોય. તમે જુઓ, ભાઈઓમાં 2 પક્ષ હોય. આવું ના હોવું જોઈએ. પાછા પડજો. આપણે એક મના થાવ પરિવારમાં ને બધે. અને એના પરિણામો કેવા આવે? મારે તમને બીજા 1-2 એક્ઝામ્પલ આપવા છે કે જ્યાં કુસંપ છે એનું શું થાય છે. તમને હું પ્રશ્ન પૂછું, 2 એકડા, એકડો આ બાજુ હોય ને એક એકડો આ બાજુ હોય, એની કિંમત કેટલી રહે? એકડાની. પણ 2 ભેગા થઈ જાય કેટલી કિંમત થઈ જાય? 11. જો જુદા હોત તો કિંમત કેટલી હોત? પેલા 1 જ. પણ 2 એકડા ભેગા થઈ જાય તો કિંમત કેટલી થઈ જાય? કેટલા ગણી વધી ગઈ ખબર પડી? 11 ગણું મૂલ્ય વધી ગયું. આપણે આ કરવાની જરૂર છે. તો જ્યાં જ્યાં સંયુક્તતા હોય ને, પહેલા સંયુક્ત કુટુંબો રહેતા જોડે, 2 જણ 5 જણ, 2 ભાઈઓ 3 ભાઈઓ 5 ભાઈઓ. મુક્તો વિજાપુરની બાજુમાં પુંધરા કરીને ગામ છે. પુંધરાના સરપંચ છે રમણભાઈ પટેલ કરીને. હમણાં અમારી થોડા દિવસ પહેલા સભા હતી. મને જાણવા મળ્યું આજની તારીખમાં 41 પરિવારમાં 41 સભ્યો, 6 ભાઈ છે, 6 ભાઈના દીકરાઓ, એમની પુત્રવધુઓ, 41 સભ્યો આજે એક રસોડે જમે છે. એક રસોડે 41 સભ્યો. અને એનું પરિણામ શું છે ખબર છે? ગામમાં બોલો સૌથી સુખીમાં સુખી પરિવાર હોય તો આ પરિવાર છે. 300 વીઘા જમીન છે, 300 વીઘા જમીન ધરાવે છે અને કરોડપતિ છે. ગામમાં બધાને ઈર્ષ્યા થાય
બીજા ઘરો ગામમાં બીજાના ઘરોમાં 10 વીઘા જમીન નથી કોઈની પાસે, 10 વીઘા જમીન નથી. આમની પાસે 300 વીઘા જમીન છે. ગામમાં સૌથી શ્રેષ્ઠ કરોડપતિ અબજોપતિ ઘર હોય તો આ પરિવાર. અને કારણ શું છે? બધાની શક્તિ ભેગી થયેલી છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં એક પ્રયોગ ટીચર કરાવતા હતા, તમે જોયું હશે. જેટલા શિક્ષકો હશે એમને ખબર હશે કે તડકામાં લઈ જાય વિદ્યાર્થીઓને, બિલોરી કાચ રાખે, નીચે રૂ રાખે. ખબર? રૂ, કોટન. કેટલાય આ પ્રયોગ કરેલો છે પહેલા, આપણે જોયો હશે. પ્રયોગમાં આપણે ભાગ પણ લીધો હશે. નીચે રૂ રાખે, કોટન રાખે, આમ કંઈક ડીશ માગે એમાં, અને પછી પેલો બિલોરી કાચ મૂકે. બોલો 2 મિનિટમાં પેલું રૂ સળગવા માંડે. કેટલાય જોયેલું છે આ? રૂ સળગે. હવે તમને સામે બીજો પ્રશ્ન પૂછું કે મોટા મોટા જીનિંગ ફેક્ટરીઓ હોય છે. જીનિંગ એટલે સમજ્યા? રૂની મોટી મોટી ફેક્ટરી હોય, કપાસની. જ્યાં કપાસનો પાક બહુ થતો હોય ને ત્યાં મોટા મોટા જીનિંગ ફેક્ટરીઓ હોય. અને કપાસના રૂના મોટા મોટા હજારો મણ ટનના ઢગલા ખુલ્લામાં પડ્યા હોય. ખુલ્લામાં કપાસ પડ્યો હોય, ઉપર સૂર્ય તપતો હોય. કોઈ દાડ સાંભળ્યું છે સૂર્યના તાપે કરીને કપાસ હળગ્યો? તો અહીં એવું શું બન્યું કે અહીંયા 2 મિનિટમાં 5 મિનિટમાં કપાસ સળગે છે? શું બન્યું કહેશો? સિદ્ધાંતીય ખ્યાલ છે. પેલા સૂર્યના કિરણો વહેંચાઈ જાય છે એટલે કપાસ સળગાવી શકતો નથી. પણ બિલોરી કાચ વચ્ચે આવે છે અને એનાથી સૂર્યના કિરણો એકત્ર થાય છે, કોન્સન્ટ્રેટ થાય છે, અને એમાં શક્તિ, ઉર્જા એટલી ઉત્પન્ન થાય છે કે એ ઉર્જાથી કપાસ સળગવા માંડે છે. બોલો, એટલે સળગે છે. તમામ ઉર્જા ભેગી થઈ ગઈ ને એટલે સંપથી ઉર્જા ઉત્પન્ન થાય છે. જે પરિવારમાં, જે ઘરમાં ઉર્જાવાન એટલે કે સ્ફૂર્ણ હોય, એનર્જી ઉત્પન્ન થાય છે. અને એ ધારેલા કામ પૂરા કરી શકે. પહેલા જો સંપ હશે ને આત્મીયતા હશે તો. અમારી 2 હાથ જોડી વિનંતી છે. અમદાવાદમાં એક પરિવારના 2 ભાઈઓ, આપણા ઘરના જ પરિવારના 2 ભાઈઓ વચ્ચે છેલ્લા 15 વર્ષથી કુસંપ ચાલે, કલે ચાલે. વાત એવી હતી કે એમના બાપ દાદાની એક પ્રોપર્ટી હતી, મકાન હતું, અને એ મકાનને લીધે ઝઘડો ચાલુ થઈ ગયેલો. મોટા ભાઈએ નાના ભાઈને પૈસા ખર્ચીને, પોતાની આર્થિક સ્થિતિ સારી નહોતી, માતા પિતા વર્ષો પહેલાં ભગવાનના ઘેર પહોંચી ગયેલા. મોટા ભાઈએ પોતાની ફરજ સમજીને નાના ભાઈને ભણાવ્યો, એન્જિનિયર કર્યો, સારામાં સારી સરકારી નોકરી મળી, એના લગ્ન કરી આપ્યા ધામધૂમથી. એને પણ પત્ની આવ્યા, એ પણ સરકારી નોકરી હતી. બંનેનો 1.5-2 લાખ રૂપિયા પગાર. બંને લગ્ન કર્યા પછી પોતાનું મકાન લીધું. અમદાવાદમાં રાણીપ વિસ્તાર છે, ને રાણીપ વિસ્તારમાં 2 કરોડ રૂપિયાનું મકાન લીધું. 2 કરોડ રૂપિયાનું. લગ્ન પછી 2-3 વર્ષમાં. નાનો ભાઈ અમદાવાદમાં સિટી વિસ્તારમાં પોળમાં જે બાપ દાદાનું મકાન હતું ત્યાં રહે. મોટા ભાઈ ત્યાં રહે. મોટા ભાઈએ નાના ભાઈને વિનંતી કરી કે ભાઈ, મારે તારી પાસે બીજી કોઈ આશા નથી, પરંતુ આ મકાન ભલે બાપ દાદાનું છે, હૈયારું છે, આપણા બંનેનું સહિયારું કહેવાય, પણ તને ભગવાને સુખી કર્યો છે, તું 2 કરોડના મકાનમાં રહેવા જાય છે, હું રાજી છું, પરંતુ મને આ જૂના મકાનમાં રહેવા દે, અને તું ભલો થઈને ભાગ ના માગીશ, થોડુંક જતું કર તું, તો મને આ ઘરમાં રહેવાય. નાના ભાઈના પત્ની જરા એવા વહમાં આવેલા એટલે એમણે કહ્યું કે નહીં, ભાગ તો લેવાનો જ છે. તમારે જો મકાનની કિંમત કરીને અમને ભાગ આપી દો. હવે મકાનની કિંમત હતી એ વખતે 20 લાખ જેટલી. 10 લાખ રૂપિયા અમને ભાગમાં આપી દો, તો તમે મકાન તમારું. મોટા ભાઈએ રડીને કહ્યું કે ભાઈ, હું ગરીબ છું, મારી પાસે 10 લાખનો વેત નથી, હું તને વિનંતી કરું છું
કે 10 લાખ તારા માટે કશું નથી, તારે મહિને તો 3 લાખ રૂપિયા તારી આવક છે, આવડું મોટું 2 કરોડના મકાન ભગવાન તને રાખ્યો છે, તો 10 લાખ જવા દે ને વહેલા. મારી જોડે નથી. જો તું આગ્રહ કરીશ તો મારી જોડે 10 લાખ આપવાના નથી. મારે આ મકાન વેચવા મૂકવું પડશે, આ ઘર ખાલી કરવું પડશે, ભાડાના મકાનમાં રહેવા જવું પડશે, અને ભાડામાં 10 લાખમાં કંઈ મને મકાન મળવાનું નથી. વેચીને તને 10 લાખ તારા ને 10 લાખ મારા આપણે ભાગ પાડી દેવા પડશે. ને 10 લાખમાં હું મકાનવાળો થઈ શકવાનો નથી. જિંદગીમાં કોઈ દાડો મારું ઘરનું ઘર થવાનું નથી. હું તને વિનંતી કરું છું કે ભાઈ સાહેબ રહેવા દે ને તું છોડી દે તો સારું. નાના ભાઈની પત્નીએ મોટા ભાઈ ઉપર કેસ મૂક્યો, કોર્ટમાં કેસ મૂક્યો. 15 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે, વકીલોમાં પૈસા જાય. મોટા ભાઈને કેસ મૂકીને મકાન ખાલી કરાયું. મોટા ભાઈ ભાડાના ઘરમાં બિચારા રહેવા ગયા. મકાનને તાળું મરાઈ ગયું. કોર્ટમાં કેસ ચુકાદો ના આવે ત્યાં સુધી મકાનમાં કોઈએ રહેવાનું નહીં એવું જજમેન્ટ ટેમ્પરરી આપ્યું, સ્ટે મુકાઈ ગયો. 15 વર્ષથી બોલવાના વ્યવહાર બંધ થઈ ગયા. આવી જ સભા હતી, આત્મીયતાની વાત થતી હતી. નાનો ભાઈને એમના પત્ની બંને બેઠેલા સભામાં. એમને આ વાત ટચ થઈ ગઈ કે સારું આપણે ખોટું કરીએ છીએ. એક 10 લાખ માટે થઈ અને મોટાભાઈ સાથે 15 વર્ષથી બોલવાના વ્યવહાર કાપી નાખ્યા આપણે. બહુ જ અંદર પસ્તાવો થયો. એમના પત્ની જે કાંઠા હતા, કાંઠા એટલે એમ છે ને પેલા જરા વહમાં હતા, એ નીચે બેઠેલા સભામાં, સ્ત્રીઓની સભામાં. એમણે આ વાત સાંભળી. એમને બહુ પસ્તાવો થયો. ખરું આપણે ભગવાનના ભક્ત છીએ અને એક 10 લાખ રૂપિયા માટે થઈને આપણે મોટા ભાઈને આટલા બધા દુઃખી કર્યા. અને ભૂલ આપણી છે, એમની નથી. એમણે આપણને કગર્યા હતા, છતાંય આપણે એમની દયા ના રાખી અને આપણે સંબંધ કાપી નાખ્યા. સભાપતિ એ લાઈનમાં દર્શન કરવા આવ્યા. પેલા ભાઈ, નાના ભાઈ, મને કે સ્વામી એક આનંદના સમાચાર આપવા છે. મેં કે શું? સ્વામી આજે આપે ગુરુદેવ બાપજીએ અમને 2-4 વખત કહ્યું હતું કે તમે ઝઘડો છોડી દો, સંપ કરી નાખો, મકાનનો હક છોડો, મોટા ભાઈને આપી દો. અમે બહુ સમજાયેલા નાના ભાઈને, પણ નાના ભાઈનું ઘરમાં ઉપજતું નહોતું. અને મહિલાઓ જોડે અમારે વાત થાય નહીં અમારા ધર્મ પ્રમાણે, એટલે બિચારો લાચાર હતો. સ્વામી આનંદના સમાચાર. મેં કે શું? કે સ્વામી જો ફોનમાં મેસેજ આવ્યો આવા કથા સાંભળીને 2 મિનિટ પહેલાં જ કે સ્વામીશ્રી પાસેથી આશીર્વાદ લઈ લો. અત્યારે આપણે મોટા ભાઈના ઘેર અહીંથી ડાયરેક્ટ જવાનું છે, માફી માગવી છે અને મોટા ભાઈ જોડે આપણે કગરી પડવું છે. આપણી ભૂલનો અહેસાસ થયો છે, આપણે મકાન નથી જોતું અને કેસ આવતીકાલે પાછો કોર્ટમાંથી ખેંચી લઈએ છીએ. એવા આશીર્વાદ લઈ લો, આપણે અત્યારે જવાનું છે, નથી કરવો કેસ, આપણે નથી જોતું મકાન, મોટા ભાઈને રહેવા આપી દો. પેલા આપણે મને મેસેજ વંચાયો, હું બહુ રાજી થયો. ઊભો થઈને બાથમાં ગાલીને ભેટી પડ્યો. સાબાસ સાબાસ સાબાસ, જાઓ મોટા ભાઈને ત્યાં જઈને આજે બહુ જ. અને ઘેર જઈને મોટા ભાઈને કહો કે અમે તમારે ત્યાં જમવા આવ્યા છીએ, ભેગા બેસીને જમો, આવતીકાલે કેસ પાછો ખેંચી લો. મુકતો ઘેર જઈને ઘેર મોટા ભાઈના ઘેર 15 વર્ષે ગયા. લગ્ન પ્રસંગ 2-3 આવી ગયેલા તો એકબીજાના ઘેર નહીં ગયેલા. મોટા ભાઈના ઘેર જઈને કહ્યું, મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, અમારી ભૂલ છે, તમે અમારા માટે આટલું બધું ઘસાયા અને અમે તમારા માટે આટલું નથી કરી શક્યા, અમને પસ્તાવો થાય છે. આજે અમારી ભૂલ ઓળખાય છે અને આજ પછી અમે કેસ પાછો ખેંચી લઈએ છીએ. મુકતો એટલો બધો બંને પરિવાર વચ્ચે સંપ થયો. મોટા ભાઈએ કહ્યું કે ના ભાઈ, હવે મને એમ થાય છે, એ સભામાં બેઠેલા, કે મેં નાના ભાઈને અન્યાય કર્યો. નાનો ભાઈ કે મેં તમને અન્યાય કર્યો છે. અત્યાર સુધી તું ખોટો છું એવું બોલાતું હતું, હવે એમ કહે છે કે હું ખોટો છું, તું સાચો છું એવું બોલાતું થયું. અને મુકતો મકાન વેચ્યું 42 લાખમાં. એ મકાન 42 લાખમાં હમણાં વેચાયું. મોટા ભાઈ કે નાના ભાઈને કે પૈસા તું નાનો છું, તારે પૈસા બધા તારા, માર નથી જોતા. ભગવાને મને હવે થોડી સગવડ કરી આપી છે અને 30-35 લાખના મકાનમાં હું રહું છું, મારે મકાન થઈ ગયું છે, આ પૈસા તારા, તું નાનો છું ને તને આપવાના હોય. નાનો ભાઈ પૈસા મોકલી દે મોટા ભાઈના ખાતામાં,
ના મોટા ભાઈ મારે નહીં, તમારે તકલીફ છે, તમારા પૈસા. ઓલાને મોકલે 6 વખત પૈસાનું ટ્રાન્ઝેક્શન આમથી આમ ને ઓલા ખાતામાં પેલા ખાતામાં, પેલા ખાતામાં પેલા ખાતામાં. બોલો અત્યાર સુધી ઝઘડો શાનો ચાલતો હતો? પૈસા પડાઈ લેવા માટે. હવે શું ઝઘડો ચાલે છે? પૈસા આપવા માટે. બોલો. અને બંને પરિવારમાં એટલો સંપ થયો, અમે એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. મૂકતો બંનેને મારે વચ્ચે પડીને કહેવું પડ્યું કે 21 લાખ લઈ લો પહેલા અને સમાધાન કરો, ભગવાનની ઈચ્છા. મૂકતો આજે એમનો સંપ જોઈને અમે કેટલા રાજી થયા છીએ. આ વાત ફક્ત સાંભળવા માટે નથી, તમને બધાને વિનંતી કરું છું, કોઈની પરિવારમાં કોઈની સાથે કુસંપ હોય, ગામમાં કોઈની સાથે હોય, કોઈ મિત્ર મંડળમાં હોય, કગરી પડજો, માફી માગજો, નમી જજો, ઘસાઈ જજો. હંમેશા નમવું, ખમવું અને માફી માગવી ને એ કાયરનું લક્ષણ નથી, એ મહાનતાનું લક્ષણ છે. એ મહાનતા છે. પેલા છોડી દેવું એ મહાનતા છે, જતું કરવું એ મહાનતા છે, નમી જવું એ મહાનતા છે, એ કાયરતા નથી. હું નમું, હું કગરું, હું માફી માગું. મુક્તો સત્સંગમાં આવીને આપણે શું સમજ્યા, શું લીધું હોય તો અહીંયા આવીને આપણે શું શીખ્યા, કયા પાઠ ભણવાના છે આપણે, અને શું કરી રહ્યા છે આપણે. મુક્તો એક હમણાં મારી ઉપર એક લેટર આવ્યો છે, હું તમારી આગળ વાંચું છું. ઘાટલોડિયા મંદિર આપણું અમદાવાદમાં છે. મંદિરની બાજુમાં એક જેઠાભાઈ ભાવાભાઈ પ્રજાપતિ રહે છે. એમણે મને પત્ર લખ્યો છે. નારણપુરા વિસ્તારમાં પોતે રહે છે. એમનું ગામ છે ભાભર તાલુકામાં ચંબુઆ ગામમાં એમની 10 વીઘાની વાડી છે. 2 ભાઈઓ વચ્ચે 10 વીઘાની જમીન, બંને ભાગ પડ્યા, 5-5 વીઘા વેચી લીધા. વચ્ચે શેઢાનો પ્રશ્ન મોટો ઊભો થયો. શેઢો એટલે સમજો ને, તમારા પંચમહાલમાં શું કે શેઢો જ કહેવાય ને, વચ્ચે જે બોર્ડર હોય એને શેઢો કહેવાય. હવે શેઢામાં 2 ભાઈ વચ્ચે ઝઘડો ચાલ્યો. 3 વર્ષથી ઝઘડો ચાલે એના બોલા થઈ ગયા. ઓલ્યો કે તે મારી જમીનમાં શેઢો કર્યો છે, ને ઓલ્યો કે તે મારી જમીનમાં શેઢો કર્યો છે. હવે શેઢો કેમ 5 ફૂટનો ના હોય, શેઢો કેવડો હોય? 1 ફૂટનો જોઈએ ને વધુ વધુ. બોલો, ફૂટ જગ્યા 1 ફૂટની ચીંદેડી માટે થઈ અને 2 ભાઈ વચ્ચે અબોલા થઈ ગયા, ઝઘડા ચાલ્યા. એ સત્સંગમાં બેઠા, નાના ભાઈ જેઠાભાઈ સત્સંગમાં આવીને બેઠા ને એમણે આવી વાત સાંભળી. એમને બહુ જ પસ્તાવો થયો કે મારું બેટું શું લઈ જવાનું? શેઢો નહીં, ખેતરે પડ્યું રહેવાનું છે. શેઢો તો જોડે નથી આવવાનો, જશું ત્યારે ખેતરે પડ્યું રહેવાનું છે. અને આના માટે થઈને ભાઈઓ જોડે સંબંધ બગાડવાના. અને પછી એમણે શું લખ્યું છે સાંભળજો. શેઢા બાબતે અમારા બંને ભાઈઓ વચ્ચે થોડી માથાકૂટ થઈ ગયેલી, અબોલા થઈ ગયેલા, એકબીજાના ઘેર જવાના સંબંધો કપાઈ ગયેલા. એક ભાઈ એમ કે મારી બાજુ શેઢો દબાયો છે, ને હું કહું કે તમે મારી બાજુ શેઢો દબાયો છે. આ બંને માથાકૂટમાં બંને ભાઈઓ વચ્ચે ખૂબ ઝઘડા ચાલ્યા. પરંતુ આ વખતે જ્યારે જ્ઞાન સત્ર 18માં જેઠાભાઈ કહે છે કે હું આવ્યો અને મેં જ્યારે આ લાભ લીધો, મને બહુ જ પારાવાર પસ્તાવો થયો. બીજે જ દિવસે મારા પરિવાર સાથે હું ગામડે ગયો અને ત્યાં જઈને મોટા ભાઈના ઘેર જઈને અમે બંને માણસોએ માફી માગી અને મોટાભાઈને કહ્યું, મોટાભાઈ, એક શેઢા માટે આપણે ઝઘડીએ છીએ, આપણને યોગ્ય નથી લાગતું. મારે કોઈ પ્રશ્ન નથી, તમે શેઢો આ બાજુ કરો તોય ભલે ને આ બાજુ તો કરો તોય ભલે, તમને જે યોગ્ય લાગે મને મંજૂર છે, પરંતુ આપણી 2 વચ્ચે અબોલા ના ચાલે. મોટાભાઈનું અંતર પીગળ્યું, બહુ કડક હતા પણ અંતર પીગળ્યું. અને તેમણે પણ જેઠાભાઈ કહે છે કે મને કહ્યું કે ના જેઠા, તારે જે કરવું હોય તે મને કબૂલ મંજૂર છે. બંને જેઠાભાઈ કહે છે કે ના મોટાભાઈ તમે કરો એ મને કબૂલ મંજૂર છે. બંને વચ્ચે સુખદ સમાધાન થયું અને અમારા વર્ષોના અબોલા તૂટી ગયા. એકબીજાના ઘેર અમે જઈને આજે એકબીજા સાથે બેસીને જમીએ છીએ. આ સમાચાર સાંભળીને મેં એમને ફોન કરીને ખૂબ રાજીપો આપ્યો કે ધન્યવાદ જેઠાભાઈ, ધન્યવાદ. તમને પણ વિનંતી કરું છું, તમારા કોઈના પરિવારમાં આવું કંઈ હોય અને જો ઝઘડો મટશે તમે મને જાણ કરજો. હું ગમે ત્યાં વિદેશમાં આવીશ તો તમને ફોન કરીશ અને અંતરના રાજીપા આપીશું, અંતરનો આશીર્વાદ વરસાવીશું. ભાઈ લાવો.
બહુ રાજી થશું, બહુ રાજી થશું. મુક તો આજે ભારત દેશનો જે વિકાસ અટકતો હોય ને અહીં અટકે છે. ગામનો વિકાસ અટકતો હોય તો અહીં અટકે છે. ઘર પરિવારનો વિકાસ અટકતો હોય તો અહીં અટકે છે. શા માટે? શું લઈ જવાનું છે? અમે આપવા આવ્યા છીએ ભગવાન, અને પરભાવના વેપારી છીએ, અને અમારે તમારા ઘરના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય એની ચિંતા રાખી અને અમે આ શાક બકાલાનો ધંધો કરીએ છીએ. કારણ કે તો ભગવાન તમારા ઘરમાં રહેશે. પણ કંઈક અમલ કરજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.